એ દરેક ગુજરાતી માટે ખૂબ આનંદનો વિષય છે, રસનો પણ વિષય છે। આજે કાર્યક્રમના મંચ પર મારી સાથે ઉપસ્થિત મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, એવરગ્રીન સરિતાબેન, શ્રીમાન પિયુષભાઈ, શ્રી આશીષ ચૌહાણ, શ્રી મૌલિક કોટકજી, શ્રી મનન કોટકજી અને આજ અહીંયા ઉપસ્થિત સૌ ચિત્રલેખાના વાચકો, પ્રશંસકો, સમર્થકો સૌને રામ રામ પ્રણામ। મિત્રો, આજે ચિત્રલેખા આ વર્ષે પોતાની સ્થાપનાના 75 વર્ષ પૂરા કરે ને એક પ્રકારથી આ 75 વર્ષ 1950 થી આજ સુધી ગુજરાતનું સાહિત્ય, ગુજરાતનું સમાજ જીવન, ગુજરાત અને દેશની સમસ્યાઓ અને સમાજની સમસ્યાઓનું એક પ્રકારથી પ્રતિબિંબ પાડતા આ સાપ્તાહિકના 75 વર્ષ છે એવું સર્ટિફિકેટ હું બે રોકટોક આપી શકું એવી સ્થિતિમાં છું। અહીંયા ઘણા બધા લોકોએ સંબોધન કર્યું, મને સૌએ ભારતના ગૃહમંત્રી તરીકે સંબોધન કર્યું, એ સાચું પણ છે, તથ્યાત્મક છે, પરંતુ હું ચિત્રલેખાના વાચક તરીકે અહીંયા આવ્યો છું અને એટલા માટે જ આજે અહીંયા આવ્યો છું। મિત્રો, મારા જીવનમાં 3 ઘર બદલાયા। સૌથી પહેલા માણસામાં રહેતો હતો, પછી અમદાવાદ આવ્યો, અમદાવાદ 38-39 વર્ષ એક જ ઘરમાં રહ્યો, પછી દીકરાના લગ્ન થયા, મોટા ઘરની જરૂર પડી તો અમદાવાદમાં બીજું ઘર લીધું। આ 3 ઘરમાં ફર્નિચર બદલાયું, સરનામું બદલાયું, માણસોએ બદલાયા, મા બાપ ગયા, દીકરો આવ્યો, દીકરાની વહુ આવી, પૌત્ર પૌત્રી પણ આવ્યા, માણસોએ બદલાયા, પણ ચિત્રલેખા 3 ઘરમાં સાતત્યપૂર્ણ તરીકાથી આવી। અને આજે પણ હું અમદાવાદ જઉં, કદાચ 1.5 મહિને ગયો હું તો બધા જ ચિત્રલેખા મારી પૌત્રી રુદ્રીએ સંભાળી રાખ્યા હોય અને જતા વેત દાદા તારું ચિત્રલેખા। આટલું વાચકો સાથે જોડાણ જોડી રાખવું એ જવલ્લે જ શક્ય બનતું હોય છે। આમાં નફાનો વિચાર ના હોય તો જ થાય, ઉદ્દેશોની પવિત્રતા હોય તો જ થાય, સાહિત્ય પ્રત્યે સમર્પણ હોય તો જ થાય અને સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ધગશ હોય તો જ થાય, અને આ બધું ચિત્રલેખામાં છે। હું મારું જ ઉદાહરણ આપવા માંગુ છું। મિત્રો, જ્યારથી વાંચતા શીખ્યો ત્યારથી ચિત્રલેખા જોઉં છું। ક્યારે હરકિશન મહેતાની જકડી રાખનારી નવલકથાઓએ ચિત્રલેખા જોતો કર્યો, ક્યારે તારક મહેતાના હસાવનારા ઊંધા ચશ્માના લેખોએ કર્યો, ક્યારે પહેલા પેજના કાર્ટૂને કર્યો, પરંતુ એ કરતા કરતા ક્યારે સમાજના પ્રશ્નોને વાંચવાની, એના સમાધાન શોધવાની અને ઉકેલના દિશામાં પ્રયાસ કરવાની વૃત્તિ ક્યારે ઊભી થઈ ગઈ એની ખબર જ ના પડી। અને સાહિત્યના રસની સાથે સમાજની સમસ્યાઓ પ્રત્યે સભાનતા અને સજાગતા અને એના પ્રત્યેની ફરજો જાગૃત કરવાનું એક અભિનવ પ્રયોગ વજુભાઈ કોટકે કર્યો, માધુરીબેન અને હરકિશનભાઈએ આગળ વધાર્યો અને હવે છેક એક પ્રકારથી ત્રીજી પેઢી સુધી મનને આજે કર્યો। મનન થોડો સંકોચશીલ વ્યક્તિ લાગે છે, હું તો પહેલી વાર મળ્યો એને, જયારે દીપ પ્રગટાવતા હતા પાછળ હતો તો મેં પીઠ પર ધબ્બો માર્યો, તું પણ જોડા તો આગળ ચાલે ભાઈ 100 વર્ષ સુધી।
મનન તારી જવાબદારી છે ચિત્રલેખાના શતાબ્દીના વર્ષમાં ગુજરાતના બધા વાચકો જોડે આનાથી રંગે ચંગે 100 વર્ષ મનાવવાની. કારણ કે મિત્રો એક જાગૃત સાપ્તાહિક, એક જાગૃત મેગેઝિન સમાજ જીવન પર અનેક પ્રકારથી એની અસરો છોડતું હોય છે. સાહિત્યને નિર્બાધ રીતે સાહિત્યની યાત્રા ચાલુ રાખવી અને આ અંગ્રેજી બોલવાના જમાનામાં ગુજરાતી સાહિત્યને જીવાડવું એના ફાંફા હોય એ વખતે ચિત્રલેખાની જરૂરત વજુભાઈએ સ્થાપ્યું એના કરતા આજે વધારે છે. નિર્ભીક રીતે સમાજની બધી સમસ્યાઓનું ડર્યા વગર નિરૂપણ કરવું અને ખાલી પ્રશ્નો ઉભા કરવા નહીં, ખાલી પ્રશ્નો નહીં ઉભા કરવાના, પ્રશ્નોના સમાધાનની દિશામાં પણ સુઝાવો આપવાના. જેને નગીનદાસભાઈને વાંચ્યા છે, વાસુદેવભાઈને વાંચ્યા છે, એમને ખબર હશે કે ખાલી પ્રશ્નો નથી ઉભા કરવાના હોતા, એના નિરાકરણ માટે સમાજને એકત્રિત પણ લાવવાનો હોય છે. મને બરોબર યાદ છે ગુજરાતના અનામત આંદોલન વખતે સમાજ શીર્ણ વીણ થતો હતો, એ વખતે ચિત્રલેખાએ સમાજને એક કરવાની મશાલ હાથમાં પકડી હતી. અને આ લાંબા 75 વર્ષના સાતત્યપૂર્ણ પ્રયાસના કારણે ચિત્રલેખાની એક પ્રકારથી વિશ્વસનીયતા ઊભી થઈ. અને વિશ્વસનીયતાનું એક ઉદાહરણ હું આપવા માંગુ છું મિત્રો. ઓસ્ટ્રેલિયામાં એક ગુજરાતી બેન સિંગલ મધર, એની દીકરીને જન્મથી જ અન્નનળી નહોતી અને 1 કરોડ કરતા વધુ ખર્ચો થાય એને જીવવાનો. એને બિચારીએ મદદની દૃષ્ટિથી ચિત્રલેખાને લખ્યું, ચિત્રલેખાએ એને છાપ્યું અને 2 અંક પૂરા થતા થતા 1 કરોડ 12 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં પહોંચી ગયા. એને દીકરી આજે પણ જીવે. હું આજે સવારે જ કન્ફર્મ કરીને આવ્યો, એ દીકરી આજે પણ જીવે છે. આજે વિશ્વસનીયતા ઊભી થઈ, એ વિશ્વસનીયતા એટલા માટે થઈ કે સજગ, નીડર અને ચોંટ લાગે એવું નિરૂપણ કોઈ સાપ્તાહિક કરે તો જ વાચકોની વિશ્વસનીયતા જળવાઈ રહે. હમણાં મને આમંત્રણ આપ્યું